દેવને દુર્લભ આવો એ મન ખો તો પામ્યો. દેવને દુર્લભ આવો મન ખો તો પામ્યો. તો સપનામાં સૂતા હો તો વીરા કોક જાગજો. એ વટાવડા આપણે બધા મુસાફર છીએ એમ કે છે. બધા મુસાફર છીએ. મહેમાન બનીને 2 દિવસનો સર સામાન લઈને નીકળી પડ્યા. 2 દિવસનો સર સામાન. कितना दिवस नो? 2 दिन का मेला और सब चला चली का खेला. 2 दिन का मेला. एक तू આવ્યો આ જગતમાં તે દિવસનો આનંદ અને એક તું ઈશ્વરને મળવા નીકળી પડ્યો તે દિવસનો આનંદ. એક આનંદ દુઃખ કરાવે છે, એક આનંદ સુખ કરાવે છે. અહીં આવ્યો એટલે તને દુઃખ થયું વાંથી છૂટ્યાનું અને અહીં બધા રાજી થયા. અહીંથી તું ત્યાં જઈને મળ્યો એટલે અહીં બધા દુઃખી થયા અને તું રાજી થયો. તારો જન્મ પદાર્થ જાય રે આ દેવને દુર્લભ આવો મન ખો તો પામ્યો. સપનામાં સૂતા હો તો વીરા કોક જાગજો. બેલી કોક જાગજો. વટાવડા વીરાવાટના વાટે ને ઘાટે ભજવામાં વિલંબ નકીજીએ રે. વાટે ને ઘાટે મળવામાં વિલંબ નકી જાણો છો પોતાનું રે આમાં નહીં આપણું. આમાં નહીં આપણું. જાણો છો પોતાનું આમાં નહીં આપણું. આમાં નહીં આપણું. પુત્ર કલશ પરિવાર પુત્ર કલશ પરિવાર દેવને દુર્લભ આવો મન ખો તો પામ્યો. વટાવડા વીરાવાટના વાટે ને ઘાટે હરે વિલંબ નકી. પરદેશી પરોણલો આવ્યો ઘરને આંગણે રે. પરદેશી પરોણલો આવ્યો ઘરને આંગણે. એ જી
परदेसी परोड़ लो आयो घर ने आंगणे रे आयो घर ने रोकावाने एक रात वटावड़ा विरावाट वाटे ने घाटे भजवामा विलंब न कीजिए रे वाटे ने घाटे मड़वामा विलंब न कीजिए। छतेरे होते विगते नवावरे रे एवा नारा अणसोतिया केवा अन्न दियूं संघरे नहीं नीर पोता तना नदियों रे संघरे नहीं नीर पोता तना हे अंते शायर मासमा शायर मां समाज पोते पोढ़्या जईने प्रागवड़ ने पांदड़े रे हे बड़ी राजा ने द्वार ते आकाशे थी मिट मांडी पछी प्रागवड़ ने पान अरे तू केम समाणो सामो तेरे पोढ़्या जईने प्रागवड़ ने पांदड़े पंखड़े लिधो विश्राम अरे पंखड़े लिधो विश्राम वटावड़ा विरावा वाटे ने घाटे भजवामा विलंबन की आशा ने तृष्णा लभाई आशा ने तृष्णा एक नहीं ऊर्मा त्या लगी एक तो लगी आवे नहीं इतबार है जी
ત્યાં લગી જીવને આવે નહીં એતબાર આશા ને તૃષ્ણા જ્યાં લગી ઓરમાં ત્યાં લગી આવે નહીં એતબાર એ દેવને દ્વારે જઈને દોષ નવ દેખીએ મહાજન ગાવે મૂળદા મહાજન ગાવે મૂળદા મનડું રંગાણા વિના ભક્તિ ન ભાવે આ ભીતર ને ભેદાણા વિના સમજણ નહીં આવે હે જી તમે સદગુરુ સાચું સમજાવે એ નારાયણ સ્વામી તારા સદગુરુ સાચું સમજાવે નીલકંઠ વર્ણી આ મનડું રંગાણા વિના ભક્તિ ન ભાવે ભીતર ને ભેદાણા વિના સમજણ નહીં આવે સમાધીન રામે बालापन से हरि भजे भाई कोई बालापन से हरि भजे ए यौवन में उदास तीर्थ उनकी आशा करे कब आवे हरि का दास तीर्थ उनकी आशा करे कब आवे हरि का दास हरि गुरु संत कृपा करो हरो सकल संदेह प्रेम पुरुष परमात्मा तासु प्रगटो स्नेह प्रेम पुरुष
પરમાત્મા. પરમાત્માને પ્રેમ પુરુષ કીધો છે, પરમાત્માને સત્પુરુષ કીધો છે, પરમાત્માને અમર પુરુષ, અખંડ પુરુષ, આદ્ય પુરુષ, નિરંજન પુરુષ, આવી અનેક ગુણવાચક ઉપમાઓ આપી પરમાત્માને. ચિદાનંદ પુરુષ, પ્રેમ પુરુષ પરમાત્મા. પરમાત્મા સાથે પ્રેમ પ્રગટે આવી કૃપા કરો. હે હરિ, હે ગુરુ, હે સંત, તમે ત્રણેય એકરૂપ છો, પરંતુ એવી કૃપા કરો કે પરમ સત્ય, પરમ લક્ષ, પરમ સત્તાધીશ, અમર પુરુષ, પ્રેમ પુરુષ પરમાત્મા તરફ મારા હૃદયમાં પ્રેમ પ્રગટે આવી કૃપા કરો. કારણ પ્રેમ પુરુષ પરમાત્મા, તાં શું પ્રગટો સ્નેહ. સ્નેહ વિના હરિ નહીં રીજે, હરિ નહીં રીજે, ભલે કોટી કરો ઉપાય. સ્નેહ વિના હરિ નહીં રીજે, ભલે કોટી કરો ઉપાય. બીજા સાધન બહુ કરો, પરંતુ હૃદય શુદ્ધ ન થાય. એ બીજા સાધન વીરા બહુ કરો, હૃદય શુદ્ધ ન થાય. જેમ જેમ જીવ યત્ન કરે, ઉલટો ડબલ બંધાય. એ આપ બળે છૂટે નહીં, એને છોડાવે નહીં ત્રિભુવન રાય. જો ન છોડાવે ત્રિભુવન રાય. આપ બળે છૂટે નહીં, જો ન છોડાવે ત્રિભુવન રાયજી. ઓ ધણી તારા નામ. આ પ્રેમ વિશે થોડી દ્રષ્ટિ કરીએ, ચર્ચા તો નહીં કરી શકીએ, પણ આપણે અને પ્રેમને કેટલું છેટું છે. પ્રેમ ભાવ આવું બોલી રાખી, પણ મોહમાં જીવીએ. મોહ જ બધાની સાથે પકડી અને મોહ સાથે જ વ્યવહાર કરીએ. પ્રેમનું તો નામ લઈએ, ભક્તિનું તો નામ લઈએ. ભક્તિનો સાચો અર્થ જ પ્રેમ છે. અને પ્રેમ કેવો? વ્રજમાં ગોપીઓ બાલકૃષ્ણ સાથે જે ભાવ અને પ્રેમ આદાન પ્રદાન કરે છે. વ્રજનો એ બિહારી ગોપીઓ, ગાયો, ગોવાળો અને વૃક્ષ લતાઓ, વેલીઓ, અરે યમુનાના જળ સુધી, કાલિંદ્રીના જળ સુધી જળ ચૈતન્ય સાથે પ્રેમની અદ્ભુત અસ્મિતા ફેલાવનાર પ્રેમનું જ પૂર્ણ સ્વરૂપ, પ્રેમનો જ પ્રકાશ, પ્રેમનો જ પુંજ, પ્રેમનું જ ઓજસ. એવું પ્રેમ મને ને તમને પરમ સત્તામાંથી પરમાત્માએ આપ્યો કે જાઓ. પરંતુ પ્રેમને બદલે આપણે તો મોહના બંધનમાં બંધાણા. ગુરુ શિષ્ય સાથે શુદ્ધ પ્રેમ, પતિ ને પત્ની સાથે શુદ્ધ પ્રેમ,
બીજા બધા પ્રેમ પ્રેમન વાળી ઉપજે પ્રેમન હાટ બિકાય એ પ્રેમન વાળી ઉપજે પ્રેમન હાટ બિકાય રાજા પ્રજા જો ચાહે શીશ દેત લે જાય રાજા પ્રજા જો ચાહે શીશ દેત લે જાય ભક્ત ને ભગવાનનો સ્વામી ને સેવકનો પતિ પત્નીનો અને ગુરુ શિષ્યનો આ બધા પ્રેમ નિષ્કામ 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 હોય તો એનું વળતર એવું આપે નિષ્કામ ભાવના હોય તો બહુ વળતર આપે પિતા અને પુત્રનો પ્રેમ ભાઈ ને બહેનનો પ્રેમ લાગતા વળગતા સગા સહોદરનો પ્રેમ એ બધા પ્રેમમાં આપણે ક્યાંક ક્યાંક મોહને પકડવો પડે ક્યાંક ક્યાંક એ બધા પ્રેમનું વળતર આપણે માગીએ છીએ પણ આ પ્રેમ અદ્ભુત છે સ્વામી અને સેવક ભક્ત ને ભગવાન ગુરુ ને શિષ્ય પતિ ને પત્ની આ પ્રેમમાં જો નિષ્કામતા આવે તો શું થાય ગૃહસ્થાશ્રમની શુદ્ધ રહેણી બતાવો ગુરુજી કૃપા કરી આવો અવસર નાવે ફરી રહેણી બતાવો ગુરુજી કૃપા કરી આવો અવસર નાવે ઓ ગૃહસ્થાશ્રમની રહેણી બતાવો ગુરુજી કૃપા કરી આવો અવસર નાવે ફરી ગ્રસ્થાશ્રમની રહેણી બતાવો ગુરુજી કૃપા કરી આવો અવસર નાવે આવો અવસર નાવે ફરી અવસર નાવે સત્ય સનાતન ધર્મની નીતિ હોય પરસ્પર એવી પ્રીતિ સત્ય સનાતન ધર્મની નીતિ હોય પરસ્પર એવી સત્ય સનાતન ધર્મની નીતિ સીતાન રામ અમર પ્રેમ રાધે શ્યામ અમર પ્રેમ બહુ દૂર લાગતું હોય તો સતદેવીદાસ અમર દેવીદાસ અમર પ્રેમ જલારામ વીરબાઈ માં અમર પ્રેમ મોહનદાસ ને કસ્તુરબા સત્ય સનાતન ધર્મની નીતિ હોય પરસ્પર એવી પ્રીતિ સત્ય સનાતન ધર્મની નીતિ હોય પરસ્પર એવી પ્રીતિ બીજ પૂનમના નિયમ બતાવો અમને પોતાના કરી આવો અવસર નાવે ફરી બીજ
પૂનમના નિયમ બતાવો, અમને પોતાના કરી આવો, અવસર નાવે બીજ પૂનમના નિયમ બતાવો, અમને પોતાના કરી આવો, અવસર નાવે ફરી. બીજ પૂનમના નિયમ બતાવો, અમને પોતાના કરી આવો, અવસર નાવે ફરી. આવો અવસર નાવે ફરી. આવો અવસર નાવે. ગ્રસ્તાશ્રમની રહેણી બતાવો, ગુરુજી કૃપા કરી આવો, અવસર નાવે ફરી. ગ્રસ્તાશ્રમની રહેણી બતાવો, ગુરુજી કૃપા કરી આવો, અવસર નાવે ફરી. બીજ અને પૂનમ. બીજ એની સાથે આ શરીર જોડાયેલું અને શરીર સાથે આ સંસાર જોડાયેલો. બીજથી આ શરીર બંધાણું અને શરીર છે તો સંસારના સગાવાલા, સંસારના લાગતા વળગતા દરેક વ્યવસ્થાના સમાધાનો, પ્રતિષ્ઠાના સાધનો. આ શરીર છે તો શરીર સાથે સંબંધ બીજનો અને શ્વાસ સાથે સંબંધ પૂર્ણનો, પૂર્ણ સ્વરૂપનો. પૂર્ણ સ્વરૂપ વિશ્વાસ છે. વિશ્વાસ પૂર્ણ સ્વરૂપ. આખા જગતના જીવ માત્ર જેમાંથી શ્વાસ ભરે છે એવો વિશ્વાસ, વિશ્વાસ નામનો શ્વાસ એ પૂર્ણ સ્વરૂપ છે. અને આ બીજ આ શરીર સાથે સંસારનો સંબંધ છે. એટલે બીજ અને પૂનમના નિયમ શું છે? આ નિયમ યુવા અવસ્થામાં થનગનતી યુવાની આ શરીરમાં પ્રવેશે અને એ યુવા અવસ્થામાં જો આ બીજ અને પૂનમની રહેણી સમજાય અને એ નિયમ પ્રમાણે જીવન જીવાતું થઈ જાય, અભ્યાસે કરી અને કોઈ કરુણા કૃપાને કરી, કોઈ એવા સત્ય સમાગમ સંતોના સાનિધ્ય રહીને આ અભ્યાસ જો થઈ જાય, બીજ અને પૂનમના નિયમ સંયમ જો પાડતા શીખી જવાય તો સંતો, ભક્તો, જતિ પુરુષો, સતી માતાઓ, આવા મહાન મહાન પુરુષો, આવા મહાન મહાન પાત્રો તમારે ત્યાં જન્મ લેવા માટે દોડ્યા આવે. આ બીજ અને પૂનમની રહેણી જો સમજાઈ જાય તો એવા એવા મહાન મહાન અવતારો જ્યાં જન્મ લેવા માટે પધારે. અજમલ રાજા ભક્તિ કરે અને બીજ પૂનમ હરિના ગુણ ગાય. અજમલ રાજા ભક્તિ કરે. આવા બીજ પૂનમના નિયમ બતાવો, અમને પોતાના કરી આવો, અવસર નાવે ફરી. બીજ પૂનમના નિયમ બતાવો, અમને પોતાના કરી આવો, અવસર નાવે ફરી. જો સંસારમાં રહી સંસારના સુખો ભોગવ્યા હોય, સંસારની વંશ વેલ વધારી હોય, સંસારના આ સુખોનો, આ દેહના ઇન્દ્રિયોના સુખોનો, સંસારિકતાના સંબંધોનો કોઈ દિવસ અંત આવવાનો નહીં. બોલો યા આનો કોઈ દિવસ અંત આવવાનો. તમારા દીકરા, એને ઘેર દીકરા, એના શાળા, એના સાઢુ, એના ફલાણા, એના આ, એ તો રોજે રોજ રોજે રોજ રોજે રોજ રોજે રોજ વધતા જ જવાના. પછી તો તમે ચોપડો રાખો એની પહેલા તો તમે રિટાયર્ડ થઈ જાવ, એ સારું છે. આ રિટાયર્ડ થઈ જવાય. છોકરા લોકો આપણને બહાર મૂકે અને ધીમેથી આપણી સગવડતાઓમાં
મોટો દરવાજો, મોટા ફળિયામાં એક બાજુ નાનકડી ઓરડીમાં એક ખાટલી, બાજુમાં માટલી, એક લાકડી, અને દરવાજાના વોચમેન તરીકે રાખી દે. તે પછી આપણે હવે બસ એમ કરીએ, એની પહેલા કરી લેવા જેવું આ સમાધાન છે. એની પહેલા સમજાઈ જાય એવું આ સરળ અને યુવા અવસ્થામાં, થનગનતી અવસ્થામાં યુવાન દીકરા દીકરીઓને ગળે ઉતરે આવી સરસ મજાની રામદેવજી મહારાજે શ્રીમુખી જ્યોતને અંજવાડે કીધેલી રહેણી છે. જો તમારા વંશની વેલ તૃપ્ત થઈ હોય, દીકરા દીકરીઓથી તમને સંતોષ હોય કે આ દીકરા દીકરીઓ અમારા વંશની વેલમાં ફળ લાગ્યા, એનાથી જો તૃપ્તિ થઈ હોય તો તમે પાછા વાળો ધર્મની વેલને પણ જુઓ. ધર્મની વેલમાં તમે કેવા ફળ તરીકે આવ્યા છો? વંશવેલની તૃષ્ણા ટાળી, રાખજો લીલી વાળી વનમાળી. 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 પ્રેમ ભક્તિની જ્યોત પ્રગટાવો કે વાસના જાય બળી. આવો અવસર નાવે ફરી. પ્રેમ ભક્તિની જ્યોત પ્રગટાવો, વાસના જાય બળી. આવો અવસર નાવે ગ્રસ્તાશ્રમની રહેણી બતાવો, ગુરુજી કૃપા કરી. આવો અવસર નાવે ફરી. ગ્રસ્તાશ્રમની રહેણી બતાવો, ગુરુજી કૃપા કરી. આવો અવસર નાવે ફરી. ઉજળા મનમાં આવે ઉમાવો, સત્ય સ્વરૂપનો લઈએ લાવો. ઉજળા મનમાં આવે ઉમાવો, સત્ય સ્વરૂપનો લઈએ લાવો. ઉજળા મનમાં જો રામા અવતાર લીધો મર્યાદાનો, મર્યાદા જ્યાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી કૃષ્ણ અવતાર નહીં આવે, પ્રેમ પ્રગટ નહીં થાય. અને પ્રેમ જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી નકલંગની એકતા કોઈ દિવસ આવશે જ નહીં. રામા અવતાર એટલે મર્યાદા. પતિ ને પત્નીની મર્યાદા ક્યાંથી શરૂ થાય? પતિ ને પત્ની જયારે મા બાપ બને એટલે એની મર્યાદા આવી જાય કે હવે આપણે મા બાપ બને, હવે આપણે પતિ પત્નીની જેમ ન રહેવાય, હવે મા બાપની જેમ રહેવું જોઈએ. ભલે બાળક નાનું હોય પણ આપણે મા બાપ બન્યા છીએ, એક બાળકના આ જગતમાં મા ને બાપ બન્યા છીએ. હવે પતિ પત્નીની જેમ ન જીવાય. આ મર્યાદા પતિ ને પત્ની બે પાડવા માંડે એટલે તરત જ બેવની વચ્ચે પ્રેમ આવે, પ્રેમ પ્રગટ થાય, શુદ્ધ પ્રેમ. પતિ ને પત્ની વચ્ચે, ગુરુ ને શિષ્ય વચ્ચે જેમ પ્રેમ પ્રગટે એમ પતિ પત્ની વચ્ચે પ્રેમ. અને પ્રેમ જયારે પ્રગટે ત્યારે તરત જ એકતા આવે, એકરૂપ થઈ જાય છે. ઉજડા મન માયાવે ઉમાવો, શુદ્ધ સ્વરૂપનો લઈએ લાવો. ઉજળા મન માયાવે ઉમાવો, શુદ્ધ સ્વરૂપનો લઈએ લાવો. અવગુણ નવ જોશોય મારા, અરજી ઉર્મા ધરી. આવો અવસર નાવે ફરી. આવા ગુણ નવ જોશોય મારા, અરજી ઉર્મા ધરી. આવો અવસર નાવે ફરી. કુટુંબનો
વ્યવહારનો સામાજિક કાર્યોમાં જઈને આપણે એ કીચડ ખૂંદવા જઈએ, કીચડ જ કહું છું અને ગારો કહું છું. કુટુંબના વ્યવહારમાં જઈએ એટલે મારી ને તારી આ બે હામી અથડાવવાની, મારી ને તારી, બસ મારી ને તારી. કુટુંબના એ વ્યવહારમાં જઈએ એટલે એ કરવાનું. સામાજિક કાર્યોમાં જઈએ ત્યારે એ કરવાનું. પ્રતિષ્ઠા હાટું ધક્કાધક્કી કરવાનું. તમે મોટા છે ને, તમે કેમ એટલા પૈસા આપ્યા એટલે મોટા, એમ 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 અમારી પાસે નથી, એમ એમ આ અથડામણો કહું છું. આ ગારો ખૂંદવા જઈએ અને ત્યાંથી પાછા વળીએ એટલે ગારા વાળા પગ કઈ કાપી નખાય કે ધોઈ નખાય? અરે શાબાશ. એમ સાધુ સંતોના પગ તો આપણે કોક દીક ધોઈએ, આપણે ઘેર પધરામણી કરીએ તે વળી યાદ આવે તો, ન કરીએ. સંતો તો બિચારા રોજ આપણા પગ ધોવે, રોજ કે આવો બાપા આવો, આ ઉજળા માર્ગ છે, આ રસ્તે હાલે આવો. એ કોઈ દિવસ આપણા અવગુણ સામે જોવે નહીં કે કાલે આવું કરીને આવ્યો તો પાછું આજ આમ કરીને, એમ કોઈ દી નો કહે, કોઈ દી નો કહે. અવગુણ નવ જોશો અમારા, અરજી ઉરુમાં ધરે આવો, અવસર નાવે ફરી. ગ્રસ્તાશ્રમની રહેણી બતાવો, ગુરુજી કૃપા કરી આવો, અવસર નાવે. ગ્રસ્તાશ્રમની રહેણી બતાવો, ગુરુજી કૃપા કરી આવો, અવસર નાવે. આવો અવસર નાવે. દેહ દિશાની દુબજા ટાળી, વચન વિશ્વાસે વ્રતિને વાળી. દેહ દિશાની દુબજા ટાળી, વચન વિશ્વાસે વ્રતિને વાળી. દેહ દિશાની દુબજા ટાળી. બહુ સરસ અને સરળ વિધાન છે. દેહ દિશા. આપણે રહેવા આવ્યા છીએ આ પંચદેવ સોસાયટીમાં, આપણો ફ્લેટ બંગલો જે કઈ હોય તેમાં આપણે રહેવા આવ્યા છીએ. એ રહેવાનું તો આ શરીરને છે, પણ આપણે એ શરીરમાં રહીએ છીએ અને શરીરમાં એ કદાચ રહેતા રહેતા ક્યારેક ક્યારેક આપણે વિચારોમાં રહીએ છીએ અને વિચારોમાં રહેતા રહેતા ક્યારેક કોઈ કુવિચારમાં ચડી જાય છે, એમાંથી એ કોઈ સુવિચારમાં આવી જાય છે. પણ રહેવાનું તો ત્યાં છે કે જે વિચારોમાંથી તમને ભરપૂર પ્રસન્નતા મળતી હોય એ તમારું રહેવાનું ઘર છે. જે આનંદનું ઘર, જે વિચારો તમને ખૂબ રાજી કરતા હોય, જે વિચારોથી તમે રાજી રાજી થઈને રહેતા હો, એ પ્રસન્નતાના વિચારો જેટલી ઘડી તમારી પાસે રહે અને એ વિચારોથી તમને જેટલો આનંદ મળે એ તમારું રહેવાનું ઘર છે. બાકી તો વિચારો પછી શ્વાસ, શ્વાસ પછી શરીર, શરીર પછી વ્યવસ્થા, વ્યવસ્થા પછી સોસાયટી, સોસાયટી પછી સમાજ, સમાજ પછી સંસાર, અને એમાં ક્યાંય કોઈ તમને પ્રસન્નતા ન આપી શકતું હોય તો રહેવું આપણું નિરર્થક છે. દેહ દિશાની દુબજા ટાળી. ઈ ક્યારે ટળે બાપ? દેહ અને દેહ સાથે ઇન્દ્રિયો, દેહ દેહની સાથે લાગેલા સંબંધો, આ બધું ક્યારે મટે? ક્યારે મટે? અંધારા ઓરડામાં એક દિવાસળીથી તમે આમ દિવાસળી પેટાવો અને દીવો કરો એટલે અંધારું રોકાય? 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 દીવો તમારો ઠરી ગયો હોય તો રોકાય, બાકી દીવો પેટાવ્યો હોય તો અંધારું રોકાઈ શકતું? એટલે એનું વળતર, એનો જવાબ આપ્યો. દેહ દિશાની દુબજા ટાળી, વચન વિશ્વાસે વૃત્તિને વાળી. કેવી રીતે વાળવી?
આ શરીરના બે પોલાણ છે. એક પોલાણમાં ઈચ્છા નામની સ્ત્રી રહે છે અને એક પોલાણમાં અહમ નામનો પુરુષ રહે છે. જેટલી ઈચ્છાઓ થાય એ બધી ઈચ્છાઓ અહમ નામના પુરુષને શરણે જાય અને અહમ નામનો પુરુષ પાછો પોતાના સત્પુરુષ વચન સ્વરૂપી સત્પુરુષને શરણે જાય. આવો મેળ અંદર સંધાઈ જાય કે વચનને વિશ્વાસે અહંકાર વયો જાય અને ઈચ્છા માત્ર અહંકારને શરણે વહી જાય. આવું ક્યારે બને? ક્યારે બને? મેં તો શરણ સેવ્યું છે પતિ દેવનું. તમે અકળાઈશોમાં આ પતિ ને પત્નીના ગીત ગાઉં છું એમ તમે ન સમજજો કે મને ખબર નથી હું કોને કહેવા જાઉં છું. તમને કેદીનું કીધું તું તમે ધ્યાનમાં લીધું છે? કેટલી બાયું ભેગી થયું હતી એ બધીને તમે જાનડિયું કહેતા હતા. કેટલી સામે બેઠ્યું તેને તમે માંડવાની બાયું કહેતા હતા. એ બધા બેન્ડ વાજા વગાડતા હતા. ચારે બાજુ અંતર ગુલાબ અબીલ બધું ચારે બાજુનું દર્શન તમને ગમે એવું બનાવતા હતા. તમને રાજાનું પાત્ર આપ્યું હતું અને તમને એ બાયું કહેતી હતી કે તારા બાપ તો દશરથ જેવા લાગે છે, તારી માં તો કૌશલ્યા જેવી છે, એ તું વીરા તું રામ જેવો થઈને રહેજે, તારા ભાઈ તો લક્ષ્મણ જેવા. એ માયલું છે કઈ? કેદીનું તમને કેટલી બાયું કહેતી હતી પિતા તમ કેદીનું કહેતી હતી, પણ એમાં એલું કઈ છે? દશરથના દીકરાઓ આમાં રામ જેવું કઈ છે? અને એ બહેનું નહીં કહેતી હતી કે તારી સાસુ તો કેવા કૌશલ્યા જેવા છે, તારા સસરા દશરથ જેવા છે. દીકરી તું જાનકી જેવી થઈને રહેજે, તું સીતાજી જેવી થઈ રહેજે, સહનશીલ થઈને રહેજે. હળી મૂકીને ક્યાંય કૂવો ગોતવા જતી ને હવે બધા બોરિંગ થઈ ગયા છે. એટલે આ વાતો કીધી તો તમે ધ્યાનમાં લીધી મને કયો? તેથી તો તમે કેવા હાથમાં તલવાર ને કેવા મૂડમાં હતા, બધાએ તમારી સામું જોઈ રહ્યા હતા, બધાએ તમને આમાં પગરખાની વાદરીઓ બાંધવા નહોતા દેતા. આટલા તો તમારા પગરખાની વાદરીઓ બાંધવી ન્યાય બિચારા એક માણસને ઉભો રાખે, તું બાંધી દે. હવે તું પણ તોય ઓલો માણસ કે લઈ વાદરી બાંધી દઉં, તારું મોઢું પાન નહીં રેગાડા વાળું લુઈ દઉં હોત હું હાલ કેમે કરીને જો તું વાતને સમજતો હતો. પણ તોય આપણે એ વાતને અહીંયા અંજવારા કરે, ઓલા માથે ઓલા બાંધીને શું કહેવાય ને, હા ઉપર બાંધીને સાફો બાંધીને અહીંયા અંજવારું કરે કે આનામાં નથી, જો અંજવારે દેખાય તો. આવા ઠાઠ કરીને કાઢ્યો બારો બજારમાં ઘાસતે વાંચતે જો આને મેં, પણ તોય એ બધા કહેતા હતા તો આપણા ધ્યાનમાં રહ્યું નહીં. એમ મારું કહું, આપણા ધ્યાનમાં ન રહ્યું હોય, ભૂલાઈ ગયું બધું. એટલે વળી પાછા ગીત ગાવાના આવ્યા. શું ગીત ગાવાના આવ્યા? પતિ ને પત્નીનો સંસાર. એ સંસાર આજકાલનો નથી. એ સંસારને કોઈ મિટાવી દો, કોઈનામાં તાકાત હોય તો. એ સંસારને મિટાવ્યા પછી સંસારનું સર્જન કરી દો. હાલો ભલે તમે ગમે તેવા સાધુ બની જાઓ, વિરક્ત સાધુ બની જાઓ, ફક્કડ સાધુ બની જાઓ, ગ્રસ્તાશ્રમને ગંદો કયો, સ્ત્રીઓને ગંદી કયો, પણ એના વિના જગતનું ઉત્પત્તિનું કોઈ સમાધાન બતાવો મને કયો. 4 યુગનો આ ગ્રસ્તાશ્રમ, ભગવાન શિવ અને શક્તિએ ગ્રસ્તાશ્રમ માંડ્યો, ભગવાન વિષ્ણુ ને લક્ષ્મીજીએ ગ્રસ્તાશ્રમ માંડ્યો, ભગવાન સીતા ને રામે ગ્રસ્તાશ્રમ માંડ્યો, ઇન્દ્ર ઇન્દ્રાણી, બ્રહ્મા બ્રહ્માણી. જુઓ ક્યાં ગ્રસ્તાશ્રમને નિષેધો તો ખરા. કૃષ્ણ રૂક્ષ્મણી ક્યાં ગ્રસ્તાશ્રમને નિષેધી શકશો? પણ હા એક વાત ખરી, ભાગવતજીમાં ટીકા કરીશ કે સ્ત્રીઓ 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 ન જોઈ ન જોઈ ન જોઈ ન જોઈ, આટલી બધી ટીકાઓ કરી છે. પરંતુ પાછું એને એ સ્ત્રીનું રૂપ બતાવ્યું છે પ્રેમ લક્ષણા. એનો મહિમા બતાવ્યો વ્રજની ગોપીઓનો, એનો મહિમા બતાવ્યો રાધાજીનો. 16,108 કોણ હતું? એ બધી પ્રેમની મૂર્તિઓ હતી.